નમસ્કાર દોસ્તો, હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો જાણીશું કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો વીજળીના કડાકા અને ભડાકા સાથેનો જોવા મળી રહ્યો છે ભારે વરસાદ। અત્યારની આવી રહેલી અપડેટની અંદર મિત્રો ગુજરાત રાજ્યના દક્ષિણી ગુજરાતને મેઘરાજાએ ગમરોળી નાખ્યું છે, જેમાં સુરત શહેરની અંદર તો રીતસરનું આવ ફાટ્યું। ડાયમંડ સિટી સુરતના તમામ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે જળ બંબાકાર સામે આવી રહ્યો છે ને જેમાં વાહનોના બદલે મિત્રો અત્યારે રસ્તાઓ પર હોડી લઈને લોકો નીકળી પડ્યાના અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે। આજના વિડીયોને દોસ્તો ખાસ અંત સુધી જોવાનું રાખજો। અમે તમને આજના વિડીયોના અંતમાં સુરત શહેરની અંદર થયેલા આજના જળ બંબાકારના દ્રશ્યો બતાવીશું, જેની અંદર અમુક પંથકોની અંદર તો અત્યારે નીચાણવાળા વિસ્તારોની અંદર પૂરની સ્થિતિ ઊભી થઈ છે। એસટી સેવાઓને બંધ કરી દેવામાં આવી છે। સુરતની અંદર મિત્રો ભારે મેઘ તાંડવના કારણે શાળાઓની અંદર રજા જાહેર કરી દેવામાં આવી છે અને હજુ પણ જાણી લો આવનારી કલાકોની અંદર, જેમાં અત્યારની લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગની દોસ્તો આગાહી આવી રહી છે, જેમાં જાણીશું ગુજરાતના કયા જિલ્લાઓની અંદર હવામાન વિભાગ તરફથી 3 કલાકની અંદર આગાહી આપવામાં આવી છે। તો બીજી તરફ હજુ આજ રાત્રિ દરમિયાન અને આ વરસાદી રાઉન્ડ, જેમાં આપણે મિત્રો આવનારા દિવસોમાં 24 તારીખથી 30 તારીખની આગાહી જાણીએ। આ તમામ અપડેટોની વચ્ચે અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી પણ વરસાદના નવા રાઉન્ડોની આગાહીઓ અત્યારે લેટેસ્ટ આવી રહી છે। આ તમામ અપડેટ એક પછી એક મેળવીએ પહેલાં દોસ્તો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો અત્યારનું અમે તમને સેટેલાઇટ પિક્ચર બતાવીએ અને અત્યારે રાજ્યના કયા વિસ્તારોમાં તીવ્ર કડાકા અને ભડાકા સાથેનો વરસાદ શરૂ છે એ જણાવીએ તો દોસ્તો તમે અહીં જોઈ શકો છો ગુજરાત રાજ્યના અત્યારે તમામ પંથકો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણી ગુજરાત અને કચ્છના ભાગો અત્યારે વાદળોથી ઘેરાઈ ચૂક્યા છે। ગુજરાત અંધારપટમાં અત્યારે જોવા મળી રહ્યું છે અને તમે સેટેલાઇટ પિક્ચરની અંદર નજર કરી શકો છો તો અત્યારે રાજ્યના જેમાં પણ મિત્રો મોરબી, વાંકાનેર, હળવદ લાગુના સુરેન્દ્રનગરના ધાંગધ્રા આજુબાજુના વિસ્તારોમાં તીવ્ર કડાકા અને ભડાકા સાથેનો જોવા મળ્યો છે વરસાદ। તો બીજી તરફ અમદાવાદ આ સાથે બોટાદના જોઈ શકો છો મિત્રો, ખાસ કરીને ખંભાત લાગુના તારાપુર વટામણા આજુબાજુના પંથકોને મધ્ય ગુજરાતથી દક્ષિણી ગુજરાતના ભાગોમાં કેટલાય ભાગોમાં અત્યારે જોવા મળી રહ્યો છે ભારે વરસાદ। છેલ્લી 24 કલાકની વાત કરવામાં આવે તો મિત્રો વહેલી સવારથી જ સુરત શહેરની અંદર જોકે રાત્રિથી જ વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો ને જેમાં વાત કરીએ તો છેલ્લી રાત્રિથી લઈને અત્યાર સુધીની અંદર સુરતની અંદર 11 ઇંચ કરતાં પણ વધુનો વરસાદ ખાબક્યો છે। તો બીજી તરફ મિત્રો જામનગરના અમુક ગ્રામ્ય પંથકોમાંથી પણ 10 ઇંચ સુધીના વરસાદી આંકડાઓ છેલ્લા 24 કલાકના આવી રહ્યા છે। આમ ગુજરાત રાજ્યની અંદર આબ ફાટ્યા જેવી સ્થિતિ અમુક વિસ્તારોમાં ઊભી થઈ છે। સુરતનો તો વારો પાડી દીધો છે ને મિત્રો હવે પછી જાણીએ અત્યારે આવી રહેલી લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગની આગાહીમાં, જેમાં 3 કલાકનું રેનફોલ ફોરકાસ્ટ જાહેર થયું। ત્યારે મિત્રો તમે જોઈ શકો છો આવનારી 3 કલાક માટે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના 6 જેટલા જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદનું અત્યારે રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે। ખાસ કરીને દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના 2 જિલ્લા તમે જોઈ શકો છો હજુ પણ સુરત શહેરની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ રહેલું છે। તો બીજી તરફ ભરૂચ લાગુના નર્મદાના પંથકો હોય, ભાવનગર આ સાથે જ મિત્રો જોઈ શકો છો જૂનાગઢ અને વલસાડના પંથકોની અંદર અત્યારે હવામાન વિભાગ તરફથી આવનારી 3 કલાક માટે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દીધું છે। તો આ સાથે જ તમે જોઈ શકો છો પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત આ સાથે જ સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે, જેમાં તમે જોઈ શકો છો પોરબંદર, રાજકોટ, અમરેલી, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર। તો આ સાથે જ ઉત્તરી પૂર્વ ગુજરાતના સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, વડોદરા, આણંદથી લઈ અને છોટા ઉદેપુરથી દક્ષિણી ગુજરાતના નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં આવનારી કલાકોની અંદર મિત્રો અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે જાહેર કરી છે। જોકે કચ્છના અને ઉત્તર ગુજરાતથી લઈ જોઈ શકો છો અન્ય મોરબી, સુરેન્દ્રનગર આ સાથે જામનગર, દ્વારકા, પાટણ, બનાસકાંઠાથી લઈ મહેસાણાના ભાગોમાં પણ આવનારી કલાકોમાં ભારે વરસાદ ગાજવીજ સાથે ખાબકી શકે।
અને તમે જોઈ શકો છો કે ગુજરાત હવામાન વિભાગે જે મિત્રો ગાજવીજવાળો આગાહીનો નકશો અત્યારે લેટેસ્ટ જાહેર કર્યો છે, જેમાં સમગ્ર ગુજરાતની અંદર હવામાન વિભાગે છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવી મેઘ ગર્જનાની સાથે હળવા મધ્યમ પ્રકારનો વરસાદ, અમુક પંથકોમાં થંડરસ્ટોર્મ ઊભું થાય તે ભાગોમાં 30 થી 40 કિલોમીટરની ઝડપના પવનો સાથેનો વરસાદ પડે તે પ્રમાણેની આગાહી અત્યારે ગુજરાત હવામાન વિભાગે કરી છે. તો આ સાથે જ મિત્રો હજુ આવનારી 3 કલાકની સાથે આજ રાત્રિ માટે એટલે કે જોઈ શકો આવનારી કલાકોમાં રાત્રિ દરમિયાન હજુ પણ સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જે જિલ્લાઓ છે કે ત્યાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટો રહેશે. હજુ આવનારી કલાકોની અંદર મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર તો રાજકોટ, પોરબંદર, બોટાદ, અમદાવાદ, આણંદના પંથકોમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે. આમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર આવનારી કહી શકાય કે 12 થી 18 કલાક સુધી ભારે વરસાદથી અતિ ભારે વરસાદની સંભાવના રહેશે. તો બીજી તરફ આવતીકાલ 24 તારીખથી જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં દક્ષિણી ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદના યલો એલર્ટ આપવામાં આવેલ છે. 24, 25 અને 26 તારીખ રાજ્યની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે કે તે ભાગોમાં ભારે વરસાદ રહેશે. બાકીના અન્ય વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિની અંદર મિત્રો ઘટાડો રહે તેમ છતાં પણ રાજ્યમાં સતત વરસાદી માહોલ છૂટો છવાયો તો જોવા મળશે જ. અને ફરી તમે જોઈ શકો છો મિત્રો 27મી જૂનથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર વધે તેવું અત્યારે હવામાન વિભાગે જાહેર કરેલા લેટેસ્ટ નકશાઓમાં તમે જોઈ શકો છો. 27મી, 28મી અને 29મી જૂનના દિવસે રાજ્યમાં ફરી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ જશે, જેમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેશે. અને તમે જોઈ શકો છો આવનારા દિવસોની તારીખોના મેપોમાં પણ, જેમાં મિત્રો 28 તારીખે કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાતની અંદર આવનારો વરસાદનો નવો રાઉન્ડ પણ સાર્વત્રિક ગુજરાતમાં ભારે પડે તે પ્રમાણેનું અત્યારે અનુમાન જોવા મળ્યું છે. અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ તો આવનારી કલાકો જેમાં રાત્રિ દરમિયાનથી લઈ હજુ 24, 25, 26 થી 30 તારીખ સુધી રાજ્યમાં કયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ. તો ખાસ દોસ્તો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર અત્યારે ઘણા જ પંથકોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાત વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે ને જેમાં આવનારી કલાકોની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં હજુ પણ થઈ શકે જળબંબાકાર, જેમાં વધુ સંભાવના આવનારી કલાકોની અંદર તમે જોઈ શકો છો. ખાસ કરીને મિત્રો મહેસાણા આજુબાજુના વિસ્તારો હોય, માણસા, હિંમતનગર, પ્રાંતિજ, આ સાથે મોડાસા, બાયડ, સાબરકાંઠાના વડનગર લાગુથી પંથકોથી લઈ માલપુરથી લઈને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને કપડવંજ ખેડાના ભાગોમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. ઘણા પંથકોની અંદર હળવી મધ્યમ તો વરસાદની ગતિવિધિ શરૂ જ છે હજુ આવનારી કલાકોની અંદર, જેમાં વધુમાં તમે જોઈ શકો છો દોસ્તો ગોધરા, આ સાથે નડિયાદ લાગુના વિસ્તારોથી દાહોદના પંથકોમાં ખાબકી શકે છે ભારે વરસાદ. વધુમાં સૌરાષ્ટ્રની અંદર આજે મિત્રો હજુ પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણી સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે ને જેમાં 1 થી 2 ઇંચ સુધીના વરસાદી આંકડાઓ સામે આવી શકે છે. તો રાત્રિ દરમિયાન ફરી એકવાર દક્ષિણી ગુજરાતના ભાગોમાં જામી શકે છે વરસાદી માહોલ. તમે અહીં જોઈ શકો છો રાત્રિ દરમિયાન મિત્રો વલસાડ લાગુના કાંઠાના ભાગોમાં હજુ પણ 5 ઇંચ કરતાં વધુનો ભારે વરસાદ પડી શકે છે ને જેમાં વલસાડ, બિલીમોરા, નવસારી, વાંસદા, નવસારી, આ સાથે જ ડાંગ, સાપુતારાના પંથકોથી તાપી, વ્યારા, સુરત, બારડોલી, નવસારીના ભાગો. જો કે સુરતમાં તો મિત્રો જળ બંબાકાર થયો જ છે ને હજુ પણ તે ભાગોમાં અત્યારે હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલ છે. આ સાથે જ મિત્રો ભરૂચ, નર્મદા, તાપી લાગુના પંથકોથી લઈ દહેજ, દાહોદ, વડોદરા સુધીના પંથકોની અંદર હળવો મધ્યમ ને અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. પરંતુ ખાસ ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર આવનારી કલાકો ભારે બની શકે છે. તો અન્ય સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની પણ અમે તમને માહિતી જણાવીએ તો જોઈ શકો છો કચ્છના, આ સાથે જ અન્ય સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢના ભાગોમાં અમુક કલાકો સુધી વરસાદની સંભાવના રહે. ત્યાર પછી વરસાદનું જોર ઘટી શકે છે. તો ખાસ જોઈ શકો છો 24 તારીખના દિવસે
રાજ્યની અંદર મિત્રો દક્ષિણ ગુજરાત અને લાગુના પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના રહેશે. સૌરાષ્ટ્રની અંદર ભારે ઝાપટાનું પ્રમાણ જોવા મળે ને અમુક પંથકોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. તો આમ મિત્રો 24 તારીખથી ગુજરાત રાજ્યની અંદર કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના પંથકોમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થઈ જાય. તેમ છતાં પણ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ આ સાથે જ જોઈ શકો છો પૂર્વ ગુજરાતના છોટાઉદેપુર, રાજપીપળા, નર્મદા, ગોધરાથી લઈ દાહોદ અને દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર હળવો મધ્યમ વરસાદ 24 તારીખે પણ જોવા મળી શકે છે. મિત્રો 25 તારીખે ફરી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જશે. તમે જોઈ શકો છો મધ્ય ભારત ઉપરથી આવનારી વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણની અંદર 25 તારીખે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોની અંદર ભારે વરસાદ આપવાની શરૂઆત કરી દેશે. તો આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદની સંભાવના 25 તારીખે બની રહી છે. આમ રાજ્યની અંદર મિત્રો 25 તારીખથી લઈ અને 30 તારીખની વચ્ચે ફરી ભારેથી અતિ ભારે વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવશે. અને જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર દરિયાના કાંઠાથી લઈ કચ્છના કાંઠાના તમામ ભાગોની અંદર સારા એવા વરસાદી વાતાવરણના વરસાદો પડશે. 27મી જૂનના દિવસે મિત્રો અમદાવાદની અંદર રથયાત્રા છે ને તમે જોઈ શકો અમદાવાદની અંદર 27 તારીખે રથયાત્રામાં પણ વરસાદનું વિઘ્ન બોલી રહ્યું છે. સૌરાષ્ટ્રની અંદર ઘણા જ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે. આમ 27, 28 અને 29 તારીખે જોઈ શકો છો. આવનારા દિવસો મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કાંઠાના ભાગો છે તે ભાગોમાં જળ બંબાકાર થાય તેવા વરસાદો પડે તેવી પૂરી શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં ભારે વરસાદની રહેશે સંભાવનાઓ. માત્ર મિત્રો ગુજરાત હવામાન વિભાગ જ નહીં પરંતુ દિલ્હીથી આવી રહેલી ભારતીય હવામાન વિભાગની પણ તમે અત્યારની આગાહી જોઈ શકો છો. આવનારી કલાકો માટે જેમાં ખાસ આજ રાત્રિ માટે હવામાન વિભાગે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન ફૂંકાવાનું એલર્ટ છે ને હજુ પણ માછીમારોને આવનારા 2 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. મધ્યપ્રદેશ ઉપર સક્રિય સિસ્ટમના કારણે મધ્યપ્રદેશના ભાગોમાં જોઈ શકો છો અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલ છે. તો આ સાથે જ તમે જોઈ શકો છો મિત્રો 24 જૂનના દિવસે ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગે ભારે વરસાદનું યલો એલર્ટ આપી દીધું છે. 25 તારીખે પણ ગુજરાત રાજ્યની અંદર ગુજરાતને ભારે વરસાદના યલો એલર્ટના દાયરામાં ભારતીય હવામાન વિભાગે રાખ્યું છે. આમ રાજ્યમાં 25 થી લઈ 27 તારીખ સુધીનું જે અત્યારે આગાહી બતાવવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે વરસાદથી ભારે વરસાદની સંભાવનાઓ ભારતીય હવામાન વિભાગે પણ કરી છે ને દોસ્તો તમે અહીં જોઈ શકો છો વેરી હેવી રેનફોલ છેલ્લી 24 કલાકની અંદર ગુજરાતના જામનગરના જોડિયા લાગુના પંથકો હોય કાલાવાડના પંથકોની અંદર જોઈ શકો છો ઘણા જ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે 10 ઇંચ સુધીના વરસાદો ખાબક્યા જેવું બતાવવામાં આવ્યું છે. તો બીજી તરફ સુરતના તમામ પંથકો જેમાં બારડોલી, ઓલપાડ આ સાથે જ મિત્રો માંડવી લાગુના વિસ્તારોથી પલસાણાના પંથકોની અંદર ધોધમાર વરસાદ ખાબક્યો છે. કપરાડાના વલસાડ લાગુના વિસ્તારો તો જૂનાગઢના મેંદરડા અને વંથલીની અંદર પણ છેલ્લી 24 કલાકની અંદર વરસાદે બહાટી બોલાવી દીધી છે. અને હવે પછી દોસ્તો અમે તમને આગળના દિવસો મહિનાનું પણ પૂર્વાનુમાન જણાવીએ. મિત્રો 30 જૂન સુધી તો ગુજરાત રાજ્યની અંદર વરસાદી રાઉન્ડનો જેમાં ભારે અમુક વિસ્તારોમાં ને સાર્વત્રિક વરસાદ જોવા મળશે. જેમાં તમે જોઈ શકો છો જુલાઈ મહિનાની શરૂઆત થવાની સાથે બંગાળની ખાડીની અંદર મિત્રો એક નવું લો પ્રેશર બને તેવી અત્યારે સંભાવના જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર જેવી વરસાદી સિસ્ટમ બન્યા પછી જેમ જેમ 1 જુલાઈ 2 જુલાઈ એમ આવશે તેમ તે વરસાદી સિસ્ટમ મિત્રો પૂર્વથી પશ્ચિમની દિશા તરફ ભારતના મેદાની પ્રદેશો તરફ આગળ વધશે ને તમે જોઈ શકો છો જુલાઈ મહિનાના 1 અને 2 તારીખે મધ્યપ્રદેશના ભાગોની અંદર આ સિસ્ટમના વાદળોના વહન આવી જશે. રાજ્યની અંદર 3 તારીખ, 4 તારીખ, 5 તારીખ એમ આવનારા દિવસોમાં જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ફળી જળ બંબાકાર કરે તેવો ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ મિત્રો આવે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે.
ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરાપ માટે ખેડૂતોએ વાટ જોવી પડી શકે છે. હજુ પણ આ વરસાદ ગુજરાત રાજ્યના જુલાઈ મહિનાના તમે જોઈ શકો છો 7 જુલાઈ સુધી ગુજરાતની અંદર અમુક વિસ્તારોમાં ભારે અતિ ભારે તો જળ બંબાકાર જાણે આબ ફાટે તે પ્રમાણેનો વરસાદ જોવા મળશે. આમ આ વર્ષનું ચોમાસું શરૂઆતની સાથે જ મિત્રો ભારે બનતું જોવા મળી રહ્યું છે. અને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની અત્યારની નવી નકોર આગાહી જાણીએ. તો પરેશ ગોસ્વામી તરફથી ગુજરાત રાજ્યની અંદર મિત્રો આવનારા દિવસોમાં નવા રાઉન્ડને લઈ અને ભારે વરસાદના રાઉન્ડ અંગેની માહિતી આપવામાં આવી છે. 25 જૂન સુધી રાજ્યની અંદર વિવિધ ભાગોની અંદર વરસાદની તેમણે આગાહી કરી છે. તો ત્યાર પછી 27 થી 28 તારીખથી રાજ્યની અંદર ફરી નવો વરસાદી રાઉન્ડ શરૂ થઈ જાય અને મિત્રો જુલાઈના પહેલા અઠવાડિયાની અંદર રાજ્યની અંદર આ વરસાદી રાઉન્ડ લાંબો ચાલે તે પ્રમાણેનું તેમનું પણ અનુમાન છે. અને સાર્વત્રિક વરસાદ રાજ્યની અંદર આવનારા દિવસોમાં જે નવો રાઉન્ડ આવશે તેમાં જોવા મળશે, જેમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી તેમના તરફથી કરવામાં આવી છે. તો બીજી તરફ મિત્રો અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ નવી નકોર આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આવનારા દિવસોમાં મિત્રો અમદાવાદની અંદર જેમાં 27મી જૂનના દિવસે રથયાત્રા છે તો એ દિવસોમાં અમદાવાદની અંદર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અને તેમણે પણ વધુમાં આગાહી આપતા જણાવ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર 26 તારીખથી લઈને 30 જૂનની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ આવશે અને જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર 7 જુલાઈ સુધી રાજ્યની અંદર વરસાદનો માહોલ જોવા મળી શકે છે. આદ્રા નક્ષત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આ નક્ષત્રમાં ભારે વરસાદ પડશે. આ સાથે તેમણે જણાવ્યું કે આ નક્ષત્રનું પાણી ખેડૂતોના પાકો માટે સારું ગણવામાં આવે છે. અને હવે અંતે દોસ્તો અમે તમને સુરતનું અત્યારનું જળ બંબાકારનું દ્રશ્ય બતાવીશું. સુરતમાં આબ ફાટ્યું, ડાયમંડ સિટી મિત્રો પાણીમાં અત્યારે ગરકાવ થયું, જળમગ્ન, જ્યાં જોવો ત્યાં પાણી પાણી, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. ને જેમાં અત્યારે એક વિડીયો સામે આવી રહ્યો છે જેમાં રસ્તા ઉપર મિત્રો વાહનોના બદલે લોકો હોડી લઈને નીકળતા જોવા મળી રહ્યા છે. એસટી બસો બંધ થઈ, શાળાઓની અંદર રજા જાહેર કરી દેવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે મિત્રો મિની પૂર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તો અત્યારે તાપી નદીના જળસ્તરમાં પણ ભારે વધારો જોવા મળ્યો છે. તમે અહીં દ્રશ્યની અંદર જોઈ શકો છો પડેલા ભારે વરસાદના કારણે 11 ઇંચ સુધીનો ખાબકી ચૂક્યો છે ધોધમાર વરસાદ. અને હજુ પણ આવનારી કલાકો માટે સુરત માટે રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે.